ડીસા તાલુકા પોલીસ દ્વારા વિશેષ અને પ્રશંસનીય મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું. કાયદા પ્રત્યે શૂન્ય સહનશીલતા. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે અને ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી CL સોલંકી સાહેબની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં માર્ગ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી ડીસા તાલુકા પોલીસ મથકના જાબાજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM ચૌધરી દ્વારા આજે આખોલ 4 રસ્તા સહિતના ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને હાઈવે વિસ્તારોમાં મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરા અને ટેકનોલોજીની મદદથી બાદ નજર રાખી ઓવર સ્પીડમાં વાહન હંકારતા તેમજ કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ વગર વાહનો ચલાવી રોલા પાડી ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા બેદરકાર વાહન ચાલકો સામે કાયદેસર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ માત્ર દંડ માટે ન હતી પરંતુ જાહેર જીવનની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા હતી. હાઈવે રોડ પર ઓવર સ્પીડના કેસો નોંધાયા. બ્લેક ફિલ્મ ધરાવતા વાહનોની સ્થળ પર બ્લેક ફિલ્મ નીકાળી દેવામાં આવી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું. ડીસા તાલુકા પોલીસ મથકની ટ્રાફિક ડ્રાઈવની આ કાર્યવાહીમાં મજબૂત નેતૃત્વ અને અસરકારક અમલવારી જોવા મળેલ છે. લોકચર્ચા મુજબ ડીસા તાલુકા પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેવી જોઈએ. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM ચૌધરી સાહેબના સશક્ત માર્ગદર્શન હેઠળ અને ડીસા તાલુકા પોલીસ મથકના શિસ્તબદ્ધ પોલીસ સ્ટાફે સુવ્યવસ્થિત રીતે પાર પાડી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM ચૌધરીના નેતૃત્વમાં ડીસા તાલુકા પોલીસની ટીમે જે સતર્કતા, દ્રઢતા અને સમર્પણ દર્શાવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે અને જાહેર સુરક્ષા માટે અડગ સંકલ્પ છે. ડીસા રૂરલ પોલીસની આ કડક અને અસરકારક કાર્યવાહીથી બેદરકાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને નિયમ પાલન અંગે ગંભીરતા વધી છે. આવી સતત અને કડક કામગીરીથી અકસ્માતમાં ચોક્કસ ઘટાડો થશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે. ડીસા તાલુકા પોલીસની કામગીરી માત્ર કાયદાની અમલવારી નથી પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી, સમર્પણનું જીવંત ઉદાહરણ છે. પોલીસ પાવર ન્યૂઝ પરિવાર તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM ચૌધરી અને તેમની સમગ્ર ટીમને દિલથી અભિનંદન અને લાખો સલામ. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકીલ ઘાસુરા, બનાસકાંઠા.